શિયાળુ સીઝન લેવાની છે. મસ્ત એવો રૂડો બ્લોક જોઈ શકો છો તમે. શું કરે માથે ચડાવી લે પેલું પાળ્યું. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે આપણે મસ્ત મજાના નવા બ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ ઘઉં અને ઝાડનું વાવેતર કરવા. તો જુઓ ઘઉં કાઢી નાખ્યા છે બહાર. તો આપણે આ ઘઉંનું વાવેતર કરવાનું છે. જોઈ શકો છો તમે આ ઘઉંનું વાવેતર કરવાનું છે. જુઓ ઘઉં ભરે છે. ઘઉં જો ઊંધો ઠેલો પડે ને તે ઢોળાઈ ગયા ઘઉં તે પછી ભરવા પડે ને. હા ભરી લેવાના એમાં ખોટું પડી ગયો કોથળો નીચે મીકવા ગયા ને થોડે સારું સારું. તારે આવવાનું છે ને વાડીએ? હે ઘઉં આવે ને આવું ને? હા વાંધો હાલો. તો સીધા આપણે મળીએ વાડીએ. જો ચાલુ કરી દીધો હશે વ્લોગ. કેવો પણ મસ્ત એવો રૂડો વ્લોગ ચાલુ કરી દીધો હશે. તો વ્લોગમાં શું આવવાનું છે ને શું કરવાના છીએ એ અમારા કલ્પેશને ખબર છે. તો કલ્પેશ આપણે વ્લોગમાં શું કરવાનું છે આજે? ઘઉં વાવવાના. બીજું હે પાણી વાળવાનું. હા ફાઇનલ સાચું પાણી વાળવાનું. ચાલો શરૂ કરીએ. હા તું જ ક્યાં છો ઘઉં વાવવાના છે. તો ચાલો ચાલુ કરતે હે આપણો વ્લોગ. મિત્રો જો ચાલુ કરી દીધું છે આપણે વાવણીઓ. ઘઉં વાવવાનું પહેલું પાળ્યું. જય શ્રી રામ. ઘઉં આવે છો? હે જો આપણે ઘઉં વવાય છે. જો મસ્તીના ઘઉં વવાય છે. માસૂમ ઓટોમેટિક સીડ્સ ડ્રીલ. ઓટોમેટિક ઘઉં વવાઈ જાય છે. આપણા વ્લોગ ઘઉંના આવતા રહે ઠેઠ કટર હાલે ને ત્યાં સુધી આપણા ઘઉં વવાય તૈયારી છે. ફક્ત 2 પાળિયા બાકી રહ્યા છે. કલ્પેશ ઝાડ વાવવાનું ચાલુ કરી દીધું? ક્યાં વાવે છે એમ? હા હો ઝાડ વાવવાનું ચાલુ કરી દીધું. જો ઘઉં વાવી દીધા ને ઝાડ વાવવાનું ચાલુ કરી દીધું મારા વાલા. વાહ શું કરે માથે ચડાવી લે. હળું હળું ચડી ગયો હો ભાઈ. વાહ ચડી ગયો હો ભાઈ બંધ. તો ફાઇનલી આપણે ઘઉં ઝાડ વાવી દીધી છે અને પાણી ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે પાણી ચાલુ કરી દીધું. ફર્સ્ટ કેરામાં પાણી ચાલુ છે. જુઓ જુઓ પહેલાં જ કેરામાં પાણી મૂકી દીધું છે. અને ઘઉંના પાળિયા થયા છે 15 અને ઝાડના પાળિયા થયા છે 8. આ ખેતી કામ છે ને આજુ આપણે શિયાળુ પાક વાવી દીધો છે. શિયાળુ સીઝન લેવાની છે. ઘઉં ઝાડ સણ્યા એવું બધું કરવાનું છે. આપણે ભાગમાં રાખીએ છીએ. 4થો ભાગ હાલે છે અમારે અહીં. તમારે કયો ભાગ હાલે છે તમારે ત્યાં તો કમેન્ટ બોક્સમાં બતાવજો. તમારે કયા ભાગે ત્યાં વાવવા આપે છે. અમારા 4થા ભાગે આપે છે. હા અમારો જો ખેડૂ હે ભાગ છે રહેવા દે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો ધોરીઓ કરવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે અમારો મોટો ખેડૂત જો
ખંપાળી હારે ગથોલિયા ખાય છે. આમ જો ઢળડાતી નથી. ખેડૂત પુત્ર કહેવાય વાલા. ખેડૂત પુત્ર તો નહીં, ખેડૂતના ભાગ્યના પુત્ર ભાઈ. ખેડૂત તો સ્વયં ખેતી કરે છે વાલા. ખેડૂતો તરત અમારી જેવા ભાગ્યને ભાગ્યું આપી દે એવું કરે. હવે હાસું કહું ને તો ખેડૂતના પુત્ર તો અમે છીએ, કારણ કે અમારે અમને રળી રળી દેવાનું છે. ખાસ કરીને ખેડૂત પુત્ર તો અમે કહેવાય, કારણ કે અમે એને દીકરા થઈને રળી રળીને ચોથા ભાગે કામ કરીને આપણે ખેતી પાક કરીને આપી. સાચું કે નહીં? સાચું હોય તો કમેન્ટ બોક્સમાં તમે બીજી વખત કહું છું હા પાડજો. તો કાલે વહી ગઈ હતી લાઈટ, આજે ફરી વાર આવી ગયા છીએ ઘઉંમાં પાણી વાળવા. કાલે એક જ કેરો પીધો હતો, તો તમે જોઈ શકો છો. મોટર ચાલુ કરી દીધી છે ને જુઓ પાણી ચાલુ કરી દીધું છે. એક પાળિયું પાઈ દીધું છે ને બીજામાં ચાલુ છે. જો મસ્ત મજાના બગલા ઊભા રહી ગયા છે પાણીની અંદર. ઠંડી છે છતાં બસ દાદા ઉગીને હમાનામાં થઈ ગયા છે. જો સકલા કેવા મસ્તીના ઉડે છે મોર્નિંગમાં. તો હવે સેરેમેટિકની મજા આવી લેવા. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. તો તમને આ વ્લોગમાં મજા આવી જ હશે. ઘઉં અમે વાવ્યા, હું કર્યું તમે જોયું એટલે તમને પસંદ આવ્યો જ હશે વ્લોગ. તો તમારા સહકારથી ને સપોર્ટથી આપણે આ વ્લોગનું માધ્યમ બનીને તમને આ બધું કેપ્ચર કરીને બતાવી છીએ. તો મળીએ આપણે એક નવા વ્લોગની સાથે. અને એક ખાસ સૂચના કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી આપણે એક આનો પાર્ટ 2 એટલે આનો ભાગ બીજો આપણે ઘઉંનો બનાવવાના છીએ. તો મળીશું આપણે નવા વ્લોગની સાથે. તો જોવાનું ચૂકશો નહીં. બાપા સીતારામ.